મઢ થડાન મંદિરમાં ધમક્યા ઉત્તમ ધૂપ, પ્રગટ્યા દીપક પાતળા માળી આભા ભરણ. માં મેરલી માને વંદન કરીને એક બહુ મજાની વાત યાદ આવી છે આજ તો બાપા. દીકરીના જીવનની ચાર ચૂંદડી, દીકરીના જીવનમાં ચાર ચૂંદડી આવે ઓઢવા. દીકરી તો દીકરી છે, દીકરી તો વાલનો દરિયો છે, દીકરી તો તુલસીનો ક્યારો છે, દીકરી ત્યાગનું પાત્ર છે. દીકરીનો ત્યાગ અદ્ભુત છે, દીકરીનું સમર્પણ અદ્ભુત છે. દીકરીના જીવનમાં જુઓ તમે કેટલા વળાક આવે છે. દીકરી છે ને એ દીકરી જ છે. કોઈને ઘરે વહુ જન્મતી નથી હો, બધે દીકરી જ જન્મે છે. પણ એ દીકરી કોકના ઘરની વહુ થાય. હા ભાઈ, આપણી દીકરી બીજાના ઘરની વહુ થાય ને બીજાની દીકરી આપણા ઘરની વહુ થાય. પણ દીકરીના ત્યાગની એના સમર્પણની વાત અદ્ભુત છે. દીકરીનું બલિદાન અદ્ભુત છે. દીકરીના જીવનમાં જો વળાક આવે છે ચાર. દીકરી છે, બેન છે. બચપણમાં નાની દીકરી પાપા પગલીઓ માંડતી હોય, પછી હમંદણી થાય, બેન થાય, ઘરના આંગણામાં રમતી હોય દીકરી. આ બેન પછી ઉંમર લાયક થાય એટલે કોકના ઘરની વહુ બને. હારે જાય પછી માં બને, એ પછી ગઢી માં બને. એના વળાક દીકરીના બદલતા જાય. મારા બાપીડાયું અદભુત દીકરીનું જીવન છે. એમાં દીકરીની જે ચૂંદડી છે ચાર, એમાં પહેલી ચૂંદડી દીકરીના જીવનની આવે છે સગાઈની. કારણ કે નાની એવી દીકરી એની સગાઈની ચૂંદડી આવતી હોય. એ દીકરી ઘરના આંગણામાં રમી ભમીને મોટી થઈ. જે આંગણામાં બચપણ બી ગયો હોય આખો, ઢીંગલે પોતે રમી હોય, મા બાપની માયા એની છાયા, બસ ઘરના આંગણામાં નાની એવી દીકરી તમારી રમતી હોય ને, આમ જો 1.5-2 વર્ષની, તો તમે નક્કી ન કરી શકો કે મારી દીકરીનું મહાન કઈ દિશા એ છે. પુરુષ જન્મે છે ત્યાં મરે છે, પણ દીકરીઓના મહાન એ નક્કી નથી હોતા બાપા. દીકરી ઉંમર લાયક થાય એટલે બાપ એને સાસરે વળાવી દે. પારકા ઘરનું અનાજ ખાય અને પછી બાપની ચિંતા કરે. એનું નામ છે દીકરી બાપા. નાનકડી દીકરી એક માના કોઠામાં ભાઈ ને બેન બે આળોટીને મોટા થયા હોય. આમ જો, પણ દીકરી તો દીકરી છે. એને જયારે ઉંમર લાયક થાય ને બાપ એને હારે મોકલી દે ને, તારે દીકરી બાપની પાસે કાંઈ માગતી નથી. બાપા એને જે કાંઈ દઈ નહીં લઈને વહી જાય. પોતાના બાપની સંપત્તિ પોતાના ભાઈને હોંપતી જાય. નાનકડી દીકરી એ આંગણાની માલપાઈ મા બાપના લાડે કોડે એ દીકરીનો ઉછેર કર્યો હોય. બાપા એ દીકરી ક્યારે મોટી થઈ જાય એ માવતરને ખબર રહેતી નથી. હા બાપા, આ દુનિયાની માલપા પુરુષ સ્ત્રીને ઓળખી શક્યો નથી. એક પત્નીને, એક માને ઓળખી શક્યો નથી. હા, સ્ત્રી પાત્રો જો માને ઓળખી શક્યો હોત તો આજ કોઈની જનેતા વૃદ્ધા આશ્રમમાં ન હોત. એક પોતાની પત્નીને જો એને પુરુષ ઓળખી શક્યો હોત તો આજના યુગમાં જે છૂટાછેડા થાય છે ને એ ન થાય બાપા. પણ પુરુષ સમજી શક્યો છે કે દીકરી તત્વને, દીકરીને, દીકરીની વેદના દીકરી સમજી શકી છે બાપને. બાપ હોશિયાળો થઈ જાય, અણહોરો થઈ જાય તો દીકરી જોઈ ન શકે બાપની વેદના. મારો બાપ અણહોરો થઈ જાય તો પછી દીકરી એની માટે, બાપુ ઘડીક માથું દાબી દઉં, હે બાપુ ઘડીક ચા કરી દઉં, હે બાપુ તમને સારું ન લાગતું હોય તો લ્યો હું ઘડીક પગ દબાવી દઉં. ના મારા બાપ, મને બહુ સારું છે. આ દીકરી ક્યારે જવાન થઈ જાય કાંઈ ખબર ન પડે ને બાપા. ઉંમર લાયક થઈ જાય એટલે બાપ પછી આમ તો દીકરીના સુખને ગોતવા નીકળે. મારી દીકરીને ક્યાં જાદુ સુખ હો હગા જોઈને હારા
પછી દીકરીનું હક પણ કરે. એમ કહેવાય ને, 100 ગરણે પાણી ગાળીને પીવાનું હોય. મારી દીકરીને શું ના મળે, પછી દીકરીનું હક પણ કરે. પછી એની હગાઈ થાય. એ દીકરીના જીવનમાં પહેલી ચૂંદડી. જે આંગણાની માલપા બચપણ નીકળી ગયો હોય ત્યાં પછી ઢોલ વાગે. સગાઈના શ્રીફળ, સગાઈની ચૂંદડી એની લઈને આવે હાહરિયા પક્ષના. હા, ચૂંદડી ઉઢાડવા આવે. એ પહેલી ચૂંદડી દીકરીના જીવનની માલપા એના માથે પડે ઓઢણી, અને પછી મર્યાદાની બેડીઓ એના હાથમાં પડી જાય. બાપા, એના જીવનમાં પહેલી ચૂંદડી. નકર દીકરી તો દીકરી છે. પારકા ઘરનું અનાજ ખાય અને બાપની ચિંતા કરે, આનું નામ છે દીકરી. અને જે આંગણામાં દીકરી નહીં હોય ને, સમજો કે આંગણું કવિ કહે છે સુનકાર લાગે. એકાદ દીકરી હોય ને, જીવન જીવવાની મજા આવે. કારણ કે દીકરી તો મા બાપનો વિહામો છે. આ દીકરા કરતા દીકરી. એ દીકરી એની સગાઈની એમ કહેવાય ચૂંદડી અને ઓઢાડે, અને પછી મા બાપને હરખે હમાતો ન હોય, અને થોડીક કરુણતા એવી હોય કે દીકરીનો વિયોગ થવાનો છે, તો એ કૈયામાં થોડીક વેદના દીકરીને હાથે મર્યાદાની બેડીઓ પડી જાય. બાપા, એ ઘરની માલપા તો ચૂંદડી જ્યારે દીકરીને ઓઢાડે છે ત્યારે તો લગ્ન ગીત ગવાય, મેવા મીઠાઈ ખવાય, ઢોલ નગારા વાગે, શરણાઈઓ વાગે, મજાના ગીતો ગવાય, મંગળ. હા, એમ મજાનો મંગળ પ્રસંગ ઉજવાય. આ દીકરીના જીવનની પહેલી ચૂંદડી. પછી તો જ્યારે દીકરીના હક પણ થઈ જાય, પછી કવિ કે દીકરી પિયરની ઘડીઓ ગણતી હોય. બસ હવે તો હું મારા બાપના ઘરનો મહેમાન છું, ઘડી બે ઘડી. હવે મારે પારકાને પોતાના કરવાના છે. હવે મારે બીજે ઘેર જવાના છે. હવે આ મયરની માયા, મારા બાપની છાયા, મારી માની મમતા, મા બાપની ચિંતા કરે દીકરી. હો, જાતા જાતા હું હારે તો વહી જાય, પણ મારા મા બાપનું શું થાય? દીકરી આ પંખીનો માળો, પાંખો આવે, ધીરે ધીરે દિવસો દીકરીને તો કેમ વ્યા થાય એ કઈ ખબર પડતી નથી. મારા બાપ પણ ચિંતા મા બાપની કરે કે હું મારા બાપને ક્યારેક કાસો પાકો અનુકૂળ કરીને ખવડાવતી, મારા બાપનો ક્યારેક હું વિહામો બનતી, મારી માને કામમાં આડા કામ કરીને મદદ કરાવતી, મારી મા દાળીઓ કરીને પેટ ભરતી, તો હું હારે ઘણી વાર દાળીએ જાતી. પણ હવે મારી મા એકલી થઈ જાય, એની માથે કામનો બોધો આવી જાય. કાલે હું પરણીને હારે વહી જાય તો મારા મા બાપનું શું થાય? આ દીકરી પારકા ઘરનું અનાજ ખાય અને બાપના ઘરની ચિંતા કરે, આનું નામ દીકરી છે. બાપુ, ત્યાગનો પાત્ર, સમર્પણની પુતળી આ દીકરી. બાપા, ઘડીઓ ગણતી હોય ક્યારે હું અહીંથી બસ હવે અંદર દાણા પાણી મારા ખૂટી ગયા છે, પણ મા બાપને ઓછું ન લાગે એટલે એની સામે એને દેખાવા ન દે. ઘરના દોડી દોડીને કામ કરે. માં બાપુ, માં બાપુ, જોજો હો, આનું આમ કરજો, આનું આમ ધ્યાન રાખજો, કોક દી મારા હારે આવજો. લગ્નની એક પર તૈયારીઓ થતી હોય બાપુ. ધન્યતા માથે હાથ મૂકીને કહેતી હોય, હા મારા દીકરા સુખી થાય. બેન, બસ બે પલ્લાને ઉધળા રાખજે ત્રાજવાની જેમ. કોઈ હેઠું નો મેં બેટા જ્યાં જાય ની આબરૂ જાળવવી છે. આ તારો ગરીબ બાપ છે અને હું તારી માં છું. બેટા જોઈ પવિત્ર જીવન જીવજે. અને દીકરી રોઈ પડે, માં રોઈ પડે ત્યારે બે સાના સમજણ તો મહાન છે. હવે આ દીકરી છે, મેં કીધું ને પિયરથી નીકળવાની ઘડીઓ ગણે છે, પણ દિવસ ગણતા માસ ગયા, વર્ષે આંતરિયા. એ શુભ ઘડી શુભ મુહૂર્ત આવ્યા અને ઢોલ વાગ્યા ગામના પાદરની માલપા. દ્રિવાંગ 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 ઢોલ વાગ્યા. લગ્ન ગીતના ચકોર બોલે છે. ગામને પાદર બંદૂકોના નિશાન ફૂટ્યા. જાન આવી પરણવા. બાપુ, ત્યારે સાહેબાની બીજી ચૂંદડી આવે દીકરીના જીવનમાં. જવું પહેલી સગાઈની અને પછી આવે છે સાહેબાની ચૂંદડી લગ્નની. પણ
પાનેતર બાપના ઘરનું પહેરવાનું છે દીકરીને. પાનેતર ગરીબ બાપ હોય ને તો મા બાપ લગ્ન ટાણું હોય ને ત્યારે પાનેતર હોરવા નીકળે. પાસે જે કાંઈ સમૃદ્ધિ, પાસે કાંઈ પૈસા હોય દીકરીને હારે લેતા જાય. મેં જોયું છે નજરી. પહેલા ના દીકરીને પૂછે, બેટા આ તને ગમે? આ તને ગમે? મા બાપ દાડીઓ કરતા હોય, દીકરી બધું માથું હલાવે, આ એ ગમે. બહુ પૈસા કઈ ને, ના બાબુ એ નહીં. પણ તેથી મા બાપ કહેતા હોય, આમ તો શેઠ થોડાક બાકી રાખજો, પણ મારી દીકરી કહે ને એને એવું પાનેતર આપજો. ઓહો બાપા, દીકરી તો કાળજાનો કટકો છે મા બાપનો. એનું જતન કરજો. એને મા બાપની યારે કોઈ જાતનો સ્વાર્થ નથી. બસ પરણીને વહી જાય ને પછી કોઈ દીકરીએ મા બાપ પાસે ભાગ માંગ્યો નથી. ખાનદાન મા બાપની દીકરીઓની મા બાપ ભલે ગરીબ હોય, દાડીઓના પૈસા જે કાંઈ હોય ભેળા કરી અને એનો પાનેતર લે. દીકરી હાટું બેટા લઈ લે મારા બાપ. અને હારા કદાચ નોટકાવે તો હારી સુંદરીથી દીકરીને તો એ બાપનું પાનેતર પહેરી. એક બાજુ જાન એમાં લગ્ન ગીતના ચકોર બોલતા હોય, હરખ હૈયામાં માતો ન હોય. જો આ દીકરીના લગ્ન એટલે કરુણ મંગલ પ્રસંગ. ઢોલ વાગતા હોય, શરણાઈઓ વાગતી હોય, વેવા મીઠાઈ ખવાતી હોય, આંખમાં આહુડાયો હોય. દીકરીના વીરેની વેદના મા બાપને મળીનો જાયો બંધવો હોય એકનો એક તો બેનની હું આંબલી પીપળી રમતા બેન વહીતા. મતનો ભાઈ હોય ને તો એ વખતે ભાંગી પડે બાપુ જવતરી. હું વાત કરું છું દીકરીના જીવનની જાન આવતી હોય. ઢોલ રે વાગ્યા ને ફફડ્યું એક આવે. ઢોલ વાગે ને ઢોલના પડ ધ્રુજે ને, કવિ કે ના ઢોલના પડ નથી ધ્રુજતા, પણ ગણેશ સ્થાપનાની પાસે જે દીકરી બેઠી છે ને હાથ જોડીને લગ્નની ઘડીઓ ગણે છે ને, એ દીકરીના કાળજા ધ્રુજે છે. હમણાં રે આવ્યો પરદેશી, મારા બાપનું આંગણું મૂકીને હું વહી જાય. પછી અંદર દાણા પાણી અહીંયા આવી કે નહીં. જોજો જોજો, દીકરી દેવો ભવ. દીકરી તો દીકરી છે. દીકરીના જીવનમાં કેવું કેવું બને છે બાપા. જાન ગામના પાદર માંથી એમ કહેવાય છે કે હંમેશા એટલે માંડવે આવે. આ બાજુ સખી સહીરું બધી જે છે એની રાંદલમાની થાપના પાસે બીજું પાસે બેઠી છે. અને પુરાતા આવી ગયા છે માંડવાની મારી પાસે. આમિયા થઈ ગયા છે. એટલે ગોર મહારાજ કહે છે કન્યા પધરાવો સાવધાન. એટલે બે પાંચ દીકરીઓ કે બેન હાલ. બેનના હાથ પકડીને પછી બે પાંચ દીકરીઓ હાથ પકડે, બે પાંચ દીકરીઓ આ હાથ પકડે. જે ઘરના આંગણામાં ઉમરામાં ઠેકડા માર્યા હોય ને તેથી ઉમરા જેટલો એ દીકરીનો પગ ઊંચો ન થાય. ઘરની બહાર નીકળતી હોય ગણેશ સ્થાપનાની પાસેથી. અદભુત દ્રશ્ય છે. બેનપણીઓ એમ કે બેન પછી આમ તો ધ્યાન રાખજે, ઉમરો આવી ગયો તને ઠેસ ન લાગે. એટલે પછાડી લાજ તાણી હોય, એક હાથનો ઘૂંટો. આહા હા હા હા, ડુંગરા જેવો ઉમરો લાગ્યો એને માંડ વળી ગયો. રાતનો ઘૂંઘટ તાણ્યો છે કવિએ તો એનું બહુ મજાનું કીધું છે. જે આંગણામાં રમી ભમી એ આંગણામાં ઘૂંઘટ તાણ્યો. હું કામ કવિ કે જે દીકરીએ બાપની મિલકત મૂડી હાથવી, રય ખાધું પીધું બચપણ અને બાપની જાયદાદ છે, મિલકત છે, આ એની મહેરબાની નજર ન લાગી જાય ને એટલે દીકરી આમ તો આડો હાથ કરતી જાય છે. મારી નજર ન લાગે. મારા બાપની મિલકત મારા ભાઈને મુબારક. દીકરી માંડવાની માલપા આવે અને પછી 4 મંગળ વર્તાય. ભાઈ જોતેલો અમે પછી એને વિદાય નું ટાણું આવે. બાપુ ટૂંકમાં હું તો દીકરીના જીવનની 4 સુંદરીની વાત કરું છું. બીજી સુંદરી પિયુજીના નામની હો, મારા નખના પરવાળા જેવી સુંદરી. ત્યાં તો લગ્ન ગીતની ચકોર બોલતી હોય, ગીત ગવાતા હોય, ફટાણા ગવાતા હોય, આનંદ આનંદ છવાણો હોય. પણ વિદાયનું ટાણો આવે ત્યારે એમ કહેવાય છે કે ઓહો વહમી વિદાય દીકરી ધીરા ધીરા ધરતીને પૂછી પૂછીને પગલા ભરતી હોય. વિદાય ટાણો
દયા આપે મા બાપ. એકાબીજાને બચ ભરતી જાય, આમ તો દોડીને આમ હળી કાઢે, જેમ હરણી હળી કાઢે એમ બચ ભરે. ભાઈ આવે તો એને, માં આવે તો એને, બાપુ માં એમ કરતી કરતી પછી એને મામા બચ ભરીને વેલડામાં બેહાડે અને નીકળે નથી જાન ગામના પાદરમાં જ આવી દયા આપે બાપ. માથા ઉપરથી પાઘડી ઉતારીને પગે લાગે જાનને કે અમારે કાંઈ ભૂલ થઈ તો માફ કરજો, મારી દીકરીને હાંસવજો. આ બાપ મરદ જેવો મૃત બાપ તેજી રોઈ પડે. મૃદની આંખો ભીસાણી તેજી બાપુ દીકરીની માથે હાથ મેળીને કીધું, એટલે જ બોલીએ કે બાપ બેટા શું કીધું. દીકરીના જીવનની બીજી ચૂંદડી ના સંસારમાં પગ મૂકે બાપના. એમ કહેવાય છે કે ગામને પીરને છેલ્લા જોહાર કરી પછી વેલડી નથી નીકળી જાય દીકરીનું નથી સાસરિયાની વાટે. ખામ 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 એ વેલડાના પૈડા ધૂળની હારે બથોડા ભરીને કહેતા હોય, બેન રોકાઈ જા, બેન રોકાઈ જા, બેન રોકાઈ જા. એ સીમ, એ ખેતર, એ આંબલી, પીપળી, નદીનો આરો, કિનારો બસ પણ ગુજરું છું ને બધે નજરે માનતી જાય અને પીરના ઝાડવાને સંભાળતી જાય. રહી ગયા મીઠા સંભારણા. મારું કહેવાનું આમ દીકરી હાહરી આવે. દીકરી તો દીકરી છે. દીકરી હાહરે ગયા પછી એવું પવિત્ર જીવન જીવે. હું કોની દીકરી છું, હું કોની વવારું છું, બે પલ્લાને હરીખે રાખે. મેં કીધું એવું જીવન. આ દીકરી સાસરિયાની માલપા સુખ મળે કે દુઃખ મળે, તડકો હોય કે સાયો હોય, બસ જીવન જીવે પોતાનું. કારણ કે મેં કીધું ને, ખાનદાન મા બાપની દીકરી ખાનદાન હોય. જમણી ઈંગલા ડાબી પિંગલા વચ્ચે સુષ્મણા ઘાટ કરે. કહે કમાલ કબીર કા બાલિક, જેવું બીબું એવી ભાત પડે. ખાનદાન મા બાપની દીકરી હોય ને, પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં, કોઈને ભોગવે નહીં, દુઃખ સહન કરી લે. સરપ જેમ કાંતળી ઉતારી નાખે એમ પિયરિયાની માયા ઉતારી નાખે. મા બાપ એને ઠેકાણે સાસુ સસરાને મૂકી દે. પીરના ચોકઠા એકોર કરતી જાય અને હાહરિયાના ચોકઠા ગોઠવતી જાય. કોઈને ઓળખતી ન હોય. દે મામાજી બધાને ઓળખી જાય. જ્યાં માં અને બાપ હોય ને હાહુ ને હહરાને મૂકે. નણંદની જગ્યા બેનની જગ્યા એ નણંદને આપી દે. નાનો દેરીડો હોય અને ભાઈની જગ્યા એ માની લે. આ બધા ચોખા અરસ પરસ પછી પીરની માયા ભૂલી આ માયાની માલપા દૂધમાં હાકર ભળે દીકરી પડી જાય. બાપા બસ સ્વાર્થ. માવતરને ઘરે કારક હારો મોળો પ્રસંગ હોય તો કોક તેડવા આવે તો દીકરી કારક પરબડા કરવા આવે. બાકી હાથમ આઠમ રહેવા આવ્યા પરબ કરવા આવે. પરબનો મહિનો હોય ત્યારે દીકરી બાપનું ગામ સંભાળતી હોય, પિયર સંભાળતી હોય. બસ એવા ટાણે જાવું જોઈએ. અને ઘણી બેનું વાટ જોઈ રહી છે કે જેને ભાઈ નથી. બસ એનો કોઈ ન હોય, એનું ભગવાન હોય. બાપા આવી દીકરીઓ પોતાના હારિયામાં એવું જીવન જીવે અને મહેનત મજદૂરી કરે. પછી તો મેં કીધું ને, દીકરી તો દીકરી. પેલા દીકરી હોય, પછી કોકના ઘરની વહુ થાય. બીજાની દીકરી છે એ આપણા ઘરની વહુ થાય. બધાના ઘરે દીકરીઓ જ જન્મે છે. મેં કીધું ને, કોઈને ઘરે વહુ જન્મતી નથી. સારી દીકરી વહુ બને છે. એના જીવનના વળાંક તો જુઓ. હારે ગયા પછી સુખ દુઃખમાં પોતાનું જીવન ગાળી નાખે આખું. બાપા પોતાના નાના નાના ઝીણ્યા હોય, મહેનત મજદૂરી કરતી હોય, પણ માવતરની માયા ન મુકાતી હોય. પહેલાનો વખત તેથી તો વાહનોની એટલી બધી સગવડતા નહીં. નાના નાના ઝીણ્યા હોય ને માથે એનો સામાનનો ઈસકોતરો હોય ને છોકરાઓની આંગળીઓ પકડીને એકાદું કાંખમાં હોય ને મામાનું ગામ અહીંયા હમણાં 2-5 ખેતરમાં થોડોક જ કેટલું છે, બટ હાલો ની હમણાં પહોંચી જાય. તહેવાર છે, બાપ ગરીબ હોય, કોઈ આવ્યું ન હોય તેડવા.
છોકરાઓ કે મામાને ઘરે જવું મારી, તો કે હા મામા મામા માન મામા. એક વાર માં બોલો, બે વાર માં કરો એટલે મામા થઈ જાય. માથી ડબલ પ્રેમ કરે એ મામા હોય નહીં. બુઢો બાપ હોય પણ દીકરીની અવસ્થા થઈ ગઈ હોય, પણ બાપને મન તો દીકરી જ હોય. હો ભલે ગરડી થઈ ગઈ હોય તો એ તો હાહરિયામાં બહુ છે. 70-80 વર્ષના ડોશીમાં જો એના બાપના ગામમાં ગયા હોય ને તો એમ કે આ ફલાણા હતા ને દીકરી. આ નકર તો હાહરાના ગામમાં એમ કે આપણા ભગાતાના ઘરેથી ડોશીમાં એમ કે બાપના ગામમાં જાય એટલે પાછા એ ડોશીમાં દીકરી જ થઈ જાય. ભલે ગમે એટલી હવે આ ધેડ વ્યવસ્થાએ પોગી ગઈ હોય, પોતાના ઝીણ્યા હોય એને લઈને આવી હોય મા બાપની પાસે, અને બુઢો બાપ બેઠો હોય આમ જો ઓથરીની પાસે, તો દીકરી પોતાના ઝીણા લઈને આવે ને ફળિયામાં પગ મૂકે ને છોકરા મામા મામા કરતા એ ઘરમાં ડૂટું કાઢે ને દીકરી તો માથા પરથી હિસકોતરો ઉતારી એટલે સીધી પેલા આમ જો પેલા બાપની પાસે જાય. નાજીને એમ કે બાપુ અમે આવી ગયા. આમ બાપ નિર્ભા કરે, કોણ મારી ફલાની દીકરી? તો હા બાપુ હું. ઓહો બેન તારા ભાણિયા? તો કે એ બાપુ આવ્યા છે. બસ સારું છું બેટા, સારું છું સારું છું. એ ગરીબ બાપની પાપની ભીની થાય ને તો દીકરી પામી જાય. હે બાપુ તમને સારું નથી? બેટા સારું છે. દીકરીને જોઈને રાજી થઈ જાય. બીજું કાંઈ કહીએ કે નહીં. હો ખાનદાન મા બાપે એવા હોય. એમ બાપુ તમને ઘડીક માથું દાબી દઉં? અરે બેટા તું હજી તો હાલી આવીશો. હે બાપુ થોડીક ચા કરું, હું પીવું ને તમને પાવ. હા દીકરી છે, દીકરી તો દીકરી છે. મા બાપના લાડનો ખજાનો છે. બાપા આવી દીકરી પછી જયારે માવતરને ઘરેથી નીકળે મળી હળીને કે બસ આવજો બાપુ, 2-5 દી રહીને આનંદ કરીને પોતાના જણા લઈને નીકળે. પછી બાપ એને જે કાંઈ ભાઈ જે કાંઈ ના આપે, બાપની મિલકતમાંથી એ દીકરી કોઈની નજર નાખતી નથી. આખામાંથી મને કાંઈક આપી દો, એ કાંઈ મળે પાછી. આમ પોતાનું જીવન પૂરું કરે, બાપનું નામ ઉજાળે, બાપનું કુળ ઉજાળે, પોતાના ભાઈઓની ઠેઠ લગી ચિંતા કરે. મારા ભાઈઓ ગરીબ હોય તો દીકરીઓને હાથવી જોઈએ, એના ટાણાને હાથવા જોઈએ. કાયમ કોઈના દિયે ખરીકા રહેતા નથી, પણ દીકરીના જીવનના વળાક તો તમે જુઓ. 4 ચૂંદડી પછી ત્રીજી ચૂંદડી તો એ દીકરીના જીવનની આવે. શ્રીમદની ચૂંદડીમાં હરખ ક્યાંય હમાતો ન હોય, કારણ કે એ ચૂંદડી લઈને જ્યારે આવે ને બાપા, કોણ આવે? પીરિયા આવે. અને બાપા એવો પજાનો પ્રસંગ હોય, કારણ કે આંગણે અજવાળા થવાના હોય ને, સૂરજ ઉગવાનો હોય હોનાનો. રાંદલમાની દિયા થઈ જાય. શ્રીમંતની ચૂંદડી દીકરીના જીવનની માઇલ પર. પછી ત્રીજી થોડીક હરખની ચૂંદડી, અંજવાળાની ચૂંદડી, વંશ વેલાને રાખણહાળી ચૂંદડી, કુળની દેવીની કુળ વધારણ માં ભગવતીની ચૂંદડી. અને આ એક આ દીકરીની ચૂંદડી, દીકરીના જીવનની શ્રીમંતની ત્રીજી ચૂંદડી. પગલા ભરાય બાપા, નણંદ હોય, આહું હોય, પીરિયા હોય, એવા મીઠાઈ ખવાતી હોય. અને પછી ભગવતી પૂરા દિવસો થાય ત્યારે દેવના મેં કીધું પોતાના ઝીણા માટે પછી માં હું નથી કરતી. હા માં તો માં છે. માં ઈ માં બીજા વગડાના વાહ મોટા કરી માં તારા ખોળેથી કરતા કર્યા. ઈ ખોળોય ખૂંદવા અમને કરીને બાળક પોતે ભૂખ્યા રહી અને પોતાના ઝીણાને ખવારે, એને ઉજેરે. હા કાઢી મુખે થઈ કળિયા મોમાં દઈ મોટા કર્યા. ઉપકાર ભૂલ્યો ભાગ્યો પુત્ર નહીં નિકાર. પોતાના ઝીણાને એને મોટા છે. એ જ છોકરો જો એ જનેતાની વેદના જાણે, મારી માં કોણ છે, હું કોનો દીકરો છું. પછી દીકરી હોય એ જાણે હું કોની દીકરી છું. તો સંસારમાં જીવવાની બાપુ બહુ મજા આવે.
દીકરાનું જીવન તો દીકરીનું જીવન અદ્ભુત છે. એક ત્યાગનું પાત્ર છે, સમર્પણની પૂતળી છે, સમર્પણ છે, દીકરીનું બલિદાન છે. સંસારી જીવનમાં નારી તું નારાયણી, નારી નરની ખાણ, નારી થકી નર નિપજા, ભગત દ્રૌ ને પહેલા સ્ત્રી છે. ત્રણ સુંદરી અને ચોથી સુંદરી તો દીકરીના જીવનની મેલપા, જેને આપણે ખાપણ કહીએ. બાપા, જેમ શ્રીમંતની ચૂંદડી આવી હોય ને, નથી શ્રીમંતનું બધું લઈને જે કાંઈ ઇસ્કોતરો બાપા પિયર તરફથી કોથળીઓ, એમ ભલે દીકરી ગમે એટલી અવસ્થા એની થઈ ગઈ હોય, આધેડ થઈ ગઈ હોય કે 80-90 વર્ષની થઈ ગઈ હોય કે પછી જે કાંઈ હોય, પણ કાંટિયું જેને કહેવાય, શમશાનનો જે સામાન કહેવાય છે, પાલખી બાંધવાનો, એ બધું માવતર તરફથી આવે. દીકરીનો કાંટિયું જેના પિયરમાં કોઈ ન હોય, મેં એવો ગામડામાં મારી નજરે જોયું છું. હો, મને માફ કરજો, જેનો વંશવેલો બિચારાનો ન હોય ને, એનો કોઈ ન હોય, એવી બેનનો ભાઈ ન હોય, તો ગામનો કોક હોય એનો ભાઈ બની જાય. એના હરિયાને તો નો જ લેવા દે. હો, આ સમજો ને, હા આપણી ભારત વર્ષને હા. પણ જો મારી જાય એકાદ વીર હોય બાપુ, રાખડીનો બાંધનારો હોય, એને સમાચાર મળ્યા હોય ને, તે પડતો આછડતો આવતો હોય, આમ તો માથા પસારતો આવતો હોય કે હે બેન, હે બેન, હે બેન, માફ કરી હો. તે મારી પાસે કોઈ દી જીવનમાં માગ્યું નહીં. હો, ઘણી બેન એવી હોય, મને પણ માગે નહીં. ભાઈને સમજી જવું જોઈએ કે મારી બેનને હું દુઃખ છે, મારી બેનને હું જરૂર છે. ઘણી બેન એવી હોય, મરી જાય પણ માગે નહીં. ખાનદાન મા બાપની દીકરીઓની વાત કરું છું. હા, અત્યારે તો સમય બીજો છે, સહી સિક્કા કરાવી લેવા પડે છે. દીકરીઓ કદાચ ભાગ માગે તો, અને આપણી તો દીકરીઓ પહેલાય થાપા લગ્નના વિદાય ટાણે મારીતું જતી. આમ જો બાપના આંગણે, આમ જો એક સહી નહીં 10 આંગળીનું સાપ મુકતી જતી હતી. લે બાપ, આ સહી તારા ઘરની માથે મારો કોઈ અધિકાર નથી. આ દીકરી છે, ભેળા જમાઈ ના બે છાપા હોય, આ કોઈ દીની નજર. એવી દીકરી એનું ખાપણ લઈને, એ છેલ્લી દીકરીના જીવનની ચોથી ચૂંટણી બાપા, એ જ લગ્ન ટાણે ભાઈએ હોશે હોશે, મા બાપે હોશે હોશે, ઘરેના ગાંઠા હોય હોય, એ જ ભાઈ આ ખાપણ લઈને આવતો હોય. જાતી હોય, ઉડાડે, એ બેન ને ભાઈ લીધી હોય, એક દીવો બળતો હોય, આલા લીલા વાંસની પાલખી હોય, બેન ને માથે ચોથી ચૂંદડી ખાપણ ઉડાડે, મૈયરિયા એને કાઢ્યું. પછી ઓઢી દીકરી જીવનમાં બાપા ચાર છેડે 4 શ્રીફળ બાંધ્યા હોય, 4 કાંધ્યા હોય. માણસોનો પાર ન હોય, પીરિયા હોય, હારિયા હોય, અગાવાલા હોય, સ્નેહીઓ હોય. જેમ લગ્નમાં ભેળા થયા હોય એમ જ હોય, પણ ફેર એટલો હોય, ઓલા બધા આનંદમાં હોય ને આમાં કોઈના મોઢા ઉપર તેજ ન હોય. કે નાના નાના છોકરા લગ્ન ટાણે ઓલી હણગાર હજીને જ નીકળી હોય, દુલ્હન થઈને જ નીકળી હોય, ને આ ટાણે પાલખીમાં જાતી હોય, ન્યાય હણગાર હજીને જાતી. ઓલી ડોલી છે અને આ પાલખી. ફરક એટલો છે કે તેથી વાજા વાગતા હતા, લગ્ન ગીત ગવાતા હતા, અને આજ ફરક એટલો છે કે 4 કાંધિયા ઉપાડીને જાય છે, 4 શ્રીફળ બાંધ્યા છે. નાના નાના છોકરા મૂકીને જે માં વહી ગઈ પોકાર કરી રહ્યા છે. ઓઢી જીવનમાં એ ચોથી ચૂંદડી, એ બેનની ખાપણની. બાપા, આ દીકરીનું જીવન તો આવું અદ્ભુત છે. દીકરી તો દીકરી છે, માવતરીના લાડનો ખજાનો છે. દીકરી તુલસીનો ક્યારો છે. બસ દીકરી દેવો, કોઈની દીકરીને કોઈ દી દુઃખ ન દેવું, કારણ કે આપણી દીકરી એવી બીજાની દીકરી. હા, કારણ કે દીકરીની હાય બહુ બોરી છે. બસ
तुलसी हाय गरीब की कबू न खाली જાય મોવા ઢોર કે તામ સે લોહા ભસ્મ હો જાય. માફ કરજો મને આજ આવા સમયમાં આવા કળિયુગમાં ઘણું એવું બને છે એવા છૂટા છેડાના કેસો. એ અણહમતું દીકરીઓ હોય તો એ કાંઈ ભૂલ કરી બેસે, હાહરિયાએ ભૂલ કરી બેસે, એને બહુ સમજવાની જરૂર છે. આપણી દીકરી એવી બીજાની દીકરી દેવો ભવા. બસ દીકરીના જીવન તો અદભુત. જય માતા.